હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 કે જે ગુજરાતના દરેક જિલ્લાની અંદર હાલમાં ચાલુ છે. તો તમારી પરીક્ષા માટે એક આપણે અતિ મોસ્ટ ટાઈમથી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. પ્રશ્નપત્ર વિશે થોડી ડિટેલમાં વાત કરીએ તો પ્રશ્નપત્ર ક્યાંનું છે? પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ એટલે કે પાટણ જિલ્લાનું પેપર છે. તમે જોઈ શકો છો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 એટલે 2026નું લેટેસ્ટ પેપર છે. તારીખ તમે જોઈ શકો છો 2026ની કઈ તારીખ છે? તો 20/1/2026 અને મંગળવાર. એટલે આજે તારીખ છે 20/1/2026 એટલે આજે લેવાયેલ લેટેસ્ટ 2026નું પેપર છે. ધોરણ તમે જોશો 11, વિષય છે તમારો અર્થશાસ્ત્ર એટલે તમારું ઇકોનોમિક્સ. એટલે ઇકોનોમિક્સનું પેપર છે. કુલ ગુણ તમે જોશો 50 ગુણની 2 કલાકનો તમને અહીંયા સમય આપવામાં આવે છે. તો તમે કોઈ પણ જિલ્લામાંથી મારો વિડીયો જોતા હોય અને જો તમારા જિલ્લામાં અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સનું પેપર લેવાનું બાકી છે તો આ પ્રશ્ન 1000% મોસ્ટ ટાઈમથી પ્રશ્નપત્ર છે. ખાસ પેપર આપતા પહેલા એકવાર મારો ઉધાર વિશ્વાસ કરી અને પેપરને પરીક્ષામાં જોઈને જાજો. મેક્ઝિમમ પ્રશ્નો આની અંદરથી બેઠા જોવા મળશે. હું નથી કહેતો. કાલે મેં પરમ દિવસે 2 દિવસ પહેલા નમૂનાનું એક પ્રશ્નપત્ર મેં નાખેલું હતું. મેં એમાં એવું કીધું હતું કે આ પ્રશ્નપત્ર તૈયાર કરીને જાજો. બેઠા પ્રશ્નો એમની અંદરથી જોવા મળશે. તમે જોશો તો લગભગ એવું કહું ચાલે કે 50માંથી 40થી ઉપરનું પેપર મેં નાખેલા પેપરમાંથી બેઠું આવેલું છે. તમને બી કહું છું કે આ પેપર અને નમૂનાનું એક પેપર મેં આગળ નાખેલું છે. આ બંને પેપર તૈયાર કરીને જવાનું. મેક્સિમમ પેપર તમારા આમાંથી આવશે, આના બહારનું નહીં આવે. આટલો મારો ઉધાર વિશ્વાસ કરી અને પ્રશ્નપત્રના દરેક વિભાગમાં આવતા પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો. ચલો હવે આપણે સોલ્યુશન ઉપર આવતા રહીશું. વિભાગ એ ની અંદર નીચે આપેલા 1 થી 8 પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ અને 10 ગુણનો આપણો આ વિભાગ છે. ચલો એની અંદર પ્રશ્ન નંબર 1 ની વાત કરીએ તો શું છે? અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કોણે કહ્યું છે? અર્થશાસ્ત્રને સંપત્તિનું શાસ્ત્ર કોને કહ્યું છે? અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. આવું કોને કીધું છે? તો આવું એડમ સ્મિથે કીધું છે. ચેપ્ટર નંબર 1માં આપેલું છે. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. પ્રશ્ન નંબર 2, હલકા પ્રકારની વસ્તુઓને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જે હલકા પ્રકારની વસ્તુઓ છે એનું બીજું નામ છે ગિફન વસ્તુઓ. ગિફન વસ્તુઓ એ જ હલકા પ્રકારની વસ્તુઓ અને હલકા પ્રકારની વસ્તુ એ જ ગિફન વસ્તુ. ચલો પ્રશ્ન નંબર આગળ જાવ છે 3 ઉપર. ભાવ ચુસ્તા કયા બજારમાં જોવા મળે છે? ભાવ ચુસ્તા કયા બજારમાં જોવા મળે છે? તો ઓપ્શન નંબર એ અલ્પ હસ્તક ઇજારો. તે અલ્પ હસ્તક ઇજારા વાળું જે બજાર છે એની અંદર ભાવ ચુસ્તા જોવા મળે છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આપણે 4 ઉપર જઈશું. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? અસામાન્ય જે નફો છે કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો ઈજારો. જે ઈજારા વાળું બજાર છે, ઉત્પાદક પેઢી અને જે વેપારી એવી એક જ પેઢી હોય તો એને ઈજારા વાળું બજાર કહેવાય. અને ઈજારા વાળા બજારનો નફો કેવો હોય? અસામાન્ય નફો હોય. ધાર્યા કરતા વધારે નફો હોય, કારણ કે એક જ પેઢી બેઠી હોય, એના જે બીજી બજારમાં પેઢી ના હોય. સમજો તો સીધી વાત છે, બધા ગ્રાહકો કોની જોડે આવવાના? એ જ પેઢી જોડે આવવાના, કારણ કે બજારમાં બીજી કોઈ પેઢી નથી. તો એનો નફો કેવો હોય? અસામાન્ય નફો હોય. તો અસામાન્ય નફો કયા બજારનું લક્ષણ છે? તો ઈજારા વાળા બજારનું લક્ષણ છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? તો જવાબ આવશે પૂર્ણ હરીફાઈ. કયું? પૂર્ણ હરીફાઈ. આ પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર સમાન ગુણી વસ્તુઓ જોવા મળે. એટલે કે જેનો રંગ, રૂપ, કદ, આકાર એક જ જેવું હોય તો એને સમાન ગુણી વસ્તુઓ કહેવાય. સમાન ગુણી વસ્તુઓ કયા બજારમાં જોવા મળે છે? તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર. અત્યારે વર્તમાનની અંદર જે બજાર છે કયું બજાર છે? પૂર્ણ હરીફાઈ વાળું બજાર, જેમાં અસંખ્ય ખરીદનારા હોય, અસંખ્ય વેચનારા હોય, જે સમાન ગુણી વસ્તુઓ લઈ અને બજારની અંદર આવતા હોય છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 6 ની અંદર ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ની રચના કયા વર્ષમાંથી? રચના એટલે સ્થાપના. પ્રશ્ન એવો પૂછેલો છે કે આરબીઆઈ ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી 1935 ની અંદર. મોસ્ટ ટાઈમથી પ્રશ્ન છે, ગવર્મેન્ટનો પ્રશ્ન છે. 11મા ની અંદર બી આવે છે, 12મા ની અંદર બી આવે છે. સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરીને જવાનું.
આરબીઆઈ ની સ્થાપના કયા વર્ષમાં? 1935 ની અંદર. હવે તમને આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ પૂછે. શું પૂછે? આરબીઆઈ નું રાષ્ટ્રીયકરણ. સ્થાપના તો તમે કહી દીધું 1935, પણ જો રાષ્ટ્રીયકરણ તમને પરીક્ષાની અંદર આપે તો તમારો જવાબ આવશે 1949માં. 1935માં આરબીઆઈ ની સ્થાપના કરવામાં આવી હતી, ખાનગી ધોરણે કરવામાં આવેલી હતી, પણ જેનું રાષ્ટ્રીયકરણ લોકોની બેંક ચારે બનાવવામાં આવી હતી તો 1949ની અંદર. નેક્સ્ટ આગળ જઈએ. પ્રશ્ન નંબર 7, ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? એટલે ભારતમાં બેકારી એટલે બેરોજગારી. તો ભારતની અંદર કેવા પ્રકારની બેરોજગારી? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી, માળખાગત. ભારતની અંદર માળખાગત બેરોજગારી જોવા મળે છે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, અર્થશાસ્ત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી? અર્થશાસ્ત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી? તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી, આયાત નિકાસ. તમને ખબર છે શિક્ષણ એ પાયાની સુવિધા છે, આંતરમાળખાકીય સુવિધા છે. વાહન વ્યવહાર એ પણ પાયાની આંતરમાળખાકીય સુવિધા છે. સિંચાઈ એ પણ પાયાની આંતરમાળખાકીય સુવિધા છે. પણ આયાત અને નિકાસ આ પાયાની સુવિધા નથી, આ આંતરમાળખાકીય સુવિધા નથી. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આપેલી આ ત્રણે ત્રણ શું છે? પાયાની સુવિધાઓ છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 9 ની અંદર નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત મૂકેલો છે? કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે અનામત મૂકેલો છે? જવાબ આવશે રેલવે. આ રેલવે એ જાહેર ક્ષેત્ર માટે કેવો અનામત રાખેલો ઉદ્યોગ છે? આની અંદર કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને પ્રવેશ નથી મળતો. અત્યારે તમે જે રેલવે ચાલે છે ને આખા દેશની અંદર, સમજો તો આ રેલવે જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ છે. આની અંદર કોઈ ખાનગી વ્યક્તિને પ્રવેશ નથી મળતો. આ સરકારનું જાહેર ક્ષેત્રનું એકમ છે. આગળ ને એટલા માટે રેલવેનું ટિકિટ જો તમે ઓછી છે. કેમ? કારણ કે સરકારનો ઉદ્યોગ છે એટલા માટે. પ્રશ્ન નંબર 10, નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ નથી? તમને કહો કે રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિઓ છે, ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ. તો કઈ પદ્ધતિ નથી આવતી? વેચાણની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક આપણું આખું ચેપ્ટર છે, તો આ ચેપ્ટરની અંદર તમને ખબર કે રાષ્ટ્રીય આવક માપવા માટેની 3 પદ્ધતિઓ છે, ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ, ખર્ચની પદ્ધતિ. કઈ પદ્ધતિનો ઉલ્લેખ નથી? તો વેચાણની પદ્ધતિ. આ વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ નથી. જવાબ આવશે ઓપ્શન નંબર સી. વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણા વિભાગ એ નું સોલ્યુશન. ખાસ બીજું, વિભાગ બી ની અંદર જતા પહેલા એક સૂચના છે કે ધોરણ 11 ની અંદર તમે અભ્યાસ કરો છો, તમારા જિલ્લાની અંદર અમુક પેપર લેવરાઈ ગયા છે, અમુક પેપર લેવાના બાકી છે. ચેનલ પર નવા તો ચેનલને 1000% વિશ્વાસ સાથે સબસ્ક્રાઇબ કરી શકો છો. કારણ આપણી ચેનલની અંદર પાટણ બનાસકાંઠા જિલ્લાની અંદર જે પેપર લેવરાય છે એનું સોલ્યુશન અને નમૂનાના પ્રશ્નપત્રના વિડીયો અપલોડ કરવામાં આવે છે. આખા ગુજરાતની અંદરથી વિદ્યાર્થીઓની કોમેન્ટ હોય છે કે સાહેબ બેઠે બેઠા પ્રશ્નો નમૂનાના પ્રશ્નોની અંદરથી પૂછાય છે. બીજું આવું નવું ઇકોનોમિક્સનું બીજું પણ એક પેપર નાખેલું છે, એને પણ જોઈને જાજો. બંને પેપર તૈયાર કરીને જાજો, પેપર તમારું મસ્ત મસ્ત જશે. આગળ નેક્સ્ટ ચાલો આગળ વાત કરીએ તો વિભાગ બી ની અંદર શું કીધું છે? વિભાગ બી માં નીચેના 11 થી 16 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ ને વિભાગ બી 5 ગુણનો છે. 5 પ્રશ્નો તમને વિભાગ બી માં આપેલા છે. ચલો જોઈએ વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 11 છે, પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું હતું? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોને લખ્યું? તો પ્રોફેસર માર્શલે. પ્રોફેસર માર્શલે કયું પુસ્તક લખેલું હતું? પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ. તો પ્રિન્સિપાલ ઓફ ઇકોનોમિક્સ પુસ્તકના રચયિતા કોણ હતા? એના સ્થાપક તો પ્રોફેસર માર્શલ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 12, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે? તો વ્યાપાર ચક્રના 4 તબક્કા છે. કયા કયા? તો તેજી, ઓટ, મંદી અને સુધારણા. વ્યાપાર ચક્રના તબક્કા પૂછે તો કેટલા? 4. કયા કયા? તેજી, ઓટ, મંદી અને સુધારણા. તો આ 4 કોના તબક્કા છે? વ્યાપાર ચક્રના તબક્કા છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 કીધું છે, માંગની આવક સાપેક્ષતાનો અર્થ આપો. માંગની આવક સાપેક્ષતાનો અર્થ આપો. મૌખિક બી બોલી દઉં છું. જે વસ્તુની જે વ્યક્તિની જે આવક છે, આ આવક, ચલો અહીંયા એક કામ કરી નાખો, લખેલી છે, તમને વધારે મજા આવશે. આવક સાપેક્ષતા અહીંયા મેં લખેલું છે, જો વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. દેખાય છે, તમે જોશો, વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફાર
અને માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની આવક સાપેક્ષતા કહેવામાં આવે છે. એટલે કે વ્યક્તિની આવકમાં જે ટકાવારી ફેરફાર થાય છે એને તમે કોના વડે ભાગો? માંગમાં થતા ટકાવારી ફેરફાર વડે ભાગી નાખો તો એનો જે ગુણોત્તર મળે એને શું કહેવાય? માંગની આવક સાપેક્ષતા કહેવાય. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ વાત કરીએ તો 14 ની અંદર ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ હતી? ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ક્યારે થઈ? તો જવાબ આવશે ઈસવીસન 1855. 1855 ની અંદર જાહેર બાંધકામ ખાતાની રચના કરવામાં આવી હતી. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 એમઆરટીપી અને WTO નું પૂરું નામ જણાવો. આપણે એનું પૂરું નામ જણાવવાનું છે. તો પહેલા એમઆરટીપી નું પૂરું નામ જોઈશું. તો મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ. એમઆરટીપી નું પૂરું નામ શું છે? તો મોનોપોલીસ એન્ડ રિસ્ટ્રિક્ટિવ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ. ક્લિયર? ચલો એના પછી WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રેડી? સમજાય છે? WTO નું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. W એટલે વર્લ્ડ, T એટલે ટ્રેડ, O એટલે ઓર્ગેનાઇઝેશન. બંને તૈયાર કરીને જાજો, સ્ટાર વાળા પ્રશ્નો છે. નેક્સ્ટ ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણા વિભાગ બી નું સોલ્યુશન. એના પછી આપણે આગળ વધીશું વિભાગ સી ઉપર. વિભાગ સી ની અંદર શું કીધું છે? નીચેના 16 થી 23 ના પ્રશ્નોના ઉત્તર લખો, કોઈ પણ 5, પ્રત્યેકના 2 ગુણ 10 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 16 માં કીધું છે સર્વ સુલભ વસ્તુઓનો અર્થ ઉદાહરણ સાથે સમજાવો. પ્રશ્ન નંબર 17 કીધું છે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો કેટલી છે? નામ આપો. તો માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો કેટલી છે? 3 રીતો છે. કેટલી રીતો છે? 3 રીતો છે. કઈ કઈ? ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. ક્લિયર? માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતો કેટલી? 3. કઈ કઈ? ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. આગળ નેક્સ્ટ પુરવઠામાં વધારો ઘટાડો ટૂંકમાં સમજાવો. પુરવઠામાં વધારો ઘટાડો ટૂંકમાં સમજાવો. ક્લિયર? ચલો પ્રશ્ન નંબર 19 વાસ્તવિક ખર્ચનો અર્થ આપો. વાસ્તવિક ખર્ચનો અર્થ આપો. એની વ્યાખ્યા લખવાની કે વાસ્તવિક ખર્ચ એટલે શું? તો જે ખર્ચને માપી ન શકાય, જે ખર્ચને માપી ન શકાય તેને વાસ્તવિક ખર્ચ કહેવામાં આવે છે. જે ખર્ચ છે તમે એને માપી ન શકો તો એને વાસ્તવિક ખર્ચ કહેવાય. પ્રશ્ન નંબર 20 છે વસ્તુ વિભિન્નતા એટલે શું? વસ્તુ વિભિન્નતાની વ્યાખ્યા લખવાની છે તમારે. પ્રશ્ન નંબર 21 હોમ ચાર્જીસ એટલે શું? મોસ્ટ આઈએમપી 1000%. હોમ ચાર્જીસની વ્યાખ્યા શું કીધું છે? ભારતે બ્રિટિશ વહીવટનો ચૂકવવો પડતો ખર્ચને, ભારતે બ્રિટિશના વહીવટનો ચૂકવવા પડતા ખર્ચને હોમ ચાર્જીસ કહેવામાં આવે છે. ભારત જે દેશ છે એ બ્રિટિશનો જે વહીવટ કરતા હતા તો ભારતે બ્રિટિશના વહીવટનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ ચાર્જને શું કહેવામાં આવે છે? હોમ ચાર્જીસ કહેવામાં આવે છે. આગળ પ્રશ્ન નંબર 22 આર્થિક સુધારાની ગમે તે 2 સાનુકૂળ હકારાત્મક અસરો જણાવો. આગળ વિભાગ તમારા સી ની અંદર પ્રશ્ન નંબર 23 માથાદીઠ આવક એટલે શું? માથાદીઠ આવકનું સૂત્ર જણાવો. માથાદીઠ આવકની વ્યાખ્યા છે કે કુલ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. માથાદીઠ આવકનું સૂત્ર છે તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક, શું? કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. થઈ ગયું? વ્યાખ્યા જેનું સૂત્ર છે, સૂત્ર એની વ્યાખ્યા છે. કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી, માથાદીઠ આવકનું સૂત્ર. વ્યાખ્યા દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય છે તેને માથાદીઠ આવક કહેવામાં આવે છે. આગળ નેક્સ્ટ વિભાગ ડી. નીચેના પ્રશ્ન નંબર 24 થી 31 પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. ગમે તે 5, પ્રત્યેકના 3 ગુણ ને 15 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 24 કીધું છે મૂડીનો અર્થ આપી મૂડીના લક્ષણો જણાવો. મૂડીનો તમને અર્થ કીધો છે, મૂડીના લક્ષણો જણાવો. એકદમ ઈઝી છે. એના પછી આગળ શું કીધું છે? પ્રશ્ન નંબર 25 ભારતમાં રોજગારીમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ આપેલ કોષ્ટકનો અભ્યાસ કરીને પ્રશ્નોના જવાબ આપો. રોજગારીનો તમને ફાળો આપેલો છે. 3 પ્રશ્નો પૂછેલા છે. તમે જો 1900 સાલમાં જો 1951, 1991, 2001 ને 11-12. પેલા છે પ્રાથમિક ક્ષેત્ર છે, ઔદ્યોગિક ક્ષેત્ર છે, સેવા ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્રમાં 1951માં ફાળો કેટલો હતો? રોજગારીમાં 72.1. ઘટીને કેટલો થઈ ગયો? 66.9. ઘટીને કેટલો થઈ ગયો? 56.7. ઘટીને કેટલો થઈ ગયો? 48.2. તમે જોશો તો પ્રાથમિક ક્ષેત્રનો રોજગારીમાં ફાળો ઘટતો જાય છે. આગળ ઔદ્યોગિક ક્ષેત્રમાં જો પેલો રોજગારીમાં ફાળો કેટલો હતો? 10.6 1951માં. 91 કેટલો થઈ ગયો? 12.1 વધીને
2001 માં વધીને 18.1 થઈ ગયો, 11-12 માં વધીને કેટલો થઈ ગયો 24.2. પ્રાથમિક ક્ષેત્રનો રોજગારીમાં ફાળો ઘટતો હતો. રેડી, તમે જોશો અહીંયા પ્રાથમિક ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો અહીંયા ઘટતો હતો, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગારીનો ફાળો અહીંયા વધે છે. એના પછી નેક્સ્ટ છે સેવા ક્ષેત્ર. 1951માં સેવા ક્ષેત્ર 17.3% લોકોને રોજગારી પૂરી પાડતું હતું. એના પછી વધીને 20.4 થઈ ગયું, વધીને 25.2 થઈ ગયું, 26.9. ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર રોજગારીના ફાળામાં વધારો થયો છે, ત્યારે પ્રાથમિક ક્ષેત્રના રોજગારીમાં ફાળામાં શું થયો છે? ઘટાડો થયો છે. હવે પ્રશ્નો તમને પૂછેલા છે, તમે જુઓ. એ, કયા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે? કયા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો સતત ઘટતો માલુમ પડે છે? તો જવાબ આવશે પ્રાથમિક ક્ષેત્ર. કયું જવાબ આવશે? પ્રાથમિક ક્ષેત્ર. કઈ રીતના તમે જોશો તો 72.1 ઘટીને 66.9, ઘટીને 56.7, ઘટીને 48.2. તો કયા ક્ષેત્રનો ફાળો ઘટતો જોવા મળે છે? તો પ્રાથમિક ક્ષેત્ર જવાબ આવશે. બીજું, આગળ મેં પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એમાં બેઠો પ્રશ્ન હતો, ક્રમે બદલ્યો નથી એમ. તો ફરી કહું છું, પ્રશ્નપત્ર તૈયાર કરીને જો એમ. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર એમાં બી છે, 1951 પછી કયા ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો સતત વધતો જોવા મળ્યો છે? 1951 પછી કયા ક્ષેત્રમાં રોજગારીમાં ફાળો સતત વધતો જોવા મળ્યો છે? તો અહીંયા તમારા જવાબની અંદર તમારે બંને ક્ષેત્ર લખવાના છે. ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો પણ જો 1951 પછી વધતો જ છે, જો અહીંયા વધે છે. સેવા ક્ષેત્રમાં પણ તમે જો અહીંયા ફાળો વધતો જોવા મળે છે. તો 1951 પછી કયા ક્ષેત્રમાં રોજગારીનો ફાળો વધતો જોવા મળે છે? તો જવાબમાં લખશો 1900 પછી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો રોજગારીનો ફાળો વધતો જોવા મળે છે. આગળ નેક્સ્ટ, નીચે આપેલા કોષ્ટકની માહિતી પરથી વિવિધ ક્ષેત્રોમાં રોજગારીના પ્રમાણ વિશે શું તારવી શકાય છે? તો એવું કહી શકાય છે કે પ્રાથમિક ક્ષેત્રની અંદર રોજગારીનો ફાળો સમય ઘટી રહ્યો છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર 26 તમને આપેલો છે. 27, 28, 29, 30 અને 31. ફટાફટ સ્ક્રીનશોટ લઈ દરેક પ્રશ્નો આઈએમપી છે, તૈયાર કરીને જજો એમ. નેક્સ્ટ, વિભાગી. નીચે આપેલા 32 થી 34 પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. ગમે તે બે, પ્રત્યેકના કેટલા ગુણ છે? 5 ગુણ છે અને 10 ગુણનો આપણો વિભાગ છે. તમને મનગમતા તમારે બે પ્રશ્નો લખવાના છે 3માંથી, 32, 33 અને 34. ઓકે, એની અંદર પ્રશ્ન નંબર આપણે 34 નો થોડો અભ્યાસ કરી લઈએ. નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો, પ્રત્યેકનો 1 ગુણ. આગળ મેં નમૂનાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું, એમાં કીધું આ પ્રશ્ન સ્ટાર વાળો છે, તૈયાર કરીને જજો. જે લોકોએ આ પેપરની અંદરથી આ પ્રશ્ન જોયું છે, તૈયાર કરીને જશે. બેઠો ક્રમે બદલ્યો નથી. એની અંદર પણ છેલ્લો પ્રશ્ન આ જ હતો, આમાં પણ છેલ્લો પ્રશ્ન આ છે. તમને પણ કહું છું કે આ સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરીને જજો. ચલો, પહેલા પ્રશ્નપત્રનો થોડો આપણે અભ્યાસ કરી લઈએ. અહીંયા છે ઉત્પાદનના એકમો એટલે કે પેઢીઓ, અને અહીંયા છે સાધન માલિકો એટલે કુટુંબો. હવે તમે જો ઉત્પાદન કરવા માટે કોની જરૂર પડે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન શક્તિની જરૂર પડે. ખબર પડે છે? આ કોને પૂરું પાડે છે? તો આ કુટુંબો કોને પૂરું પાડે? પેઢીઓને. અને આના બદલામાં ઉત્પાદન પેઢીઓ શું આપે છે? વળતર રૂપે જમીનને ભાડું, મૂડીને વ્યાજ, વેતનને નફો, શ્રમિકને વેતન અને નિયોજકને નફો મળે છે. અહીંથી સાધન કુટુંબોએ જમીન આપી, મૂડી આપી, શ્રમને નિયોજન શક્તિ આપી. એના બદલામાં ઉત્પાદનના પેઢીઓએ શું આપ્યું? મૂડીને વ્યાજ આપ્યું, જમીનને ભાડું આપ્યું, મૂડીને વ્યાજ આપ્યું, શ્રમિકને વેતન આપ્યું, નિયોજનને નફો આપ્યો. હવે એક કામ કરો, આમના જોડે શું થી? આવક છે. હવે આ લોકો શું કરશે? તો અહીંથી વિવિધ વસ્તુઓ અને સેવાઓ જે તૈયાર કરી છે એની શું કરશે? ખરીદી કરશે. અહીંયા વસ્તુ તૈયાર થઈ જશે તો એ વસ્તુ જો આવશે, આમની જોડે આવશે, બદલામાં આ લોકો શું કરશે? ખર્ચ કરશે. તો અહીંથી પૈસા જો જાય, અહીંયા જાય. બીજું, આ પ્રવાસ સતત ચાલુ રહેશે. પ્રશ્નોના જવાબ જો શું કીધું છે પહેલા? અલિપ્ત અર્થતંત્ર એટલે શું? અલિપ્ત અર્થતંત્ર એટલે શું? સ્ટાર વાળો પ્રશ્ન છે, તૈયાર કરજો. તમને વિભાગ બી માં કામ લાગે એવો પ્રશ્ન છે. તો અહીંયા વ્યાખ્યા છે, જે અર્થતંત્રમાં વિદેશી વેપારની ભૂમિકા હોતી નથી, જે અર્થતંત્રમાં વિદેશી વેપારની ભૂમિકા હોતી નથી તેવા અર્થતંત્રને અલિપ્ત અર્થતંત્ર કહેવામાં આવે છે. અર્થતંત્રના બે પ્રકાર છે, તમને ખબર છે. એક અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર છે. આ ચેપ્ટરની અંદર આ જે મુદ્દો આપેલો છે એમાં તમે જોજો, અર્થતંત્રના બે પ્રકાર છે, એક અલિપ્ત અર્થતંત્ર અને ખુલ્લું અર્થતંત્ર.
એમાં અલિપ અર્થતંત્ર એટલે શું? જે અર્થતંત્રમાં વિદેશી વેપારની ભૂમિકા હોતી નથી તેને અલિપ અર્થતંત્ર કહેવાય. ખુલ્લું અર્થતંત્ર પૂછી લે તો જે અર્થતંત્રમાં વિદેશી વેપારની ભૂમિકા હોય એને ખુલ્લું અર્થતંત્ર કહેવાય. આગળ નેક્સ્ટ, આકૃતિ મુજબ અર્થતંત્રને કયા બે ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે? આકૃતિ મુજબ અર્થતંત્રને કયા બે ક્ષેત્રમાં વહેંચવામાં આવે છે? ઉત્પાદનના એકમો અને સાધન માલિકો. તમે જોશો અહીંયા લખેલું છે, જો કયા બે ક્ષેત્રમાં વેચી નાખશું? ઉત્પાદનના એકમો એટલે પેઢીઓ અને સાધન માલિકો એટલે કુટુંબો. તો અહીંયા આકૃતિ મુજબ અર્થતંત્રને બે ક્ષેત્રોમાં વેચવામાં આવે છે. ઉત્પાદનના એકમો એટલે પેઢીઓ અને સાધન માલિકો એટલે કુટુંબો. આગળ નેક્સ્ટ, પ્રથમ નાણાંનો પ્રવાહ કોના તરફ આવે છે? કેવી રીતના? પ્રથમ નાણાંનો પ્રવાહ કોની તરફ આવે છે? તો પ્રથમ નાણાંનો પ્રવાહ કોની તરફ આવે છે? તો પ્રથમ નાણાંનો પ્રવાહ એ ઉત્પાદક એકમો પાસેથી કોની જોડે આવે છે? પેઢીઓ પાસે આવે છે. પ્રથમ નાણાંનો પ્રવાહ કોની પાસે આવે છે? તો પ્રથમ નાણાંનો પ્રવાહ ઉત્પાદનના એકમો પાસેથી કોની જોડે આવે છે? પેઢીઓ જોડે આવે છે. કેવી રીતના? તો જે કુટુંબો છે આ કુટુંબોએ એમને જમીન મૂડી શ્રમ નિયોજન શક્તિ પૂરું પાડ્યું, એના બદલામાં આ ઉત્પાદનના એકમોએ ભાડું, વ્યાજ, વેતન અને નફો પૂરો પાડ્યો. ઓકે, આગળ નેક્સ્ટ, ડી ની અંદર કીધું છે નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પેઢીઓ તરફ આવે છે, સમજાવો. નાણાંનો પ્રવાહ કુટુંબોમાંથી ફરી પેઢીઓ તરફ આવે છે, સમજાવો. સાચી વાત છે. તમે જો અહીંથી બરોબર છે, આ લોકોને અહીંથી આ લોકો જમીન મૂડી શ્રમની નિયોજન શક્તિ પૂરું પાડ્યું, સાધન માલિકો કોને? ઉત્પાદનના એકમો. તો આમની જોડે શું આવ્યો? આવક છે. હવે આ લોકો શું કરશે? તો અહીંથી વિવિધ વસ્તુઓ અને સેવાઓ ખરીદશે અને એના બદલામાં શું કરશે? ચૂકવણીઓ કરશે. આગળ નેક્સ્ટ, નાણાંના સતત વહેતા આ પ્રવાહને શું કહેવામાં આવે છે? નાણાંના સતત વહેતા આ પ્રવાહને શું કહેવામાં આવે છે? બરોબર છે. અહીંયા તો તમારે અહીંયા વિચારીને શાંતિથી લખવાનું છે કે નાણાંના સતત વહેતા પ્રવાહને બરોબર છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ કહેવામાં આવે છે. નાણાંના સતત વહેતા પ્રવાહને રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. ચક્રાકાર એના મતલબ એવો કે આ ચક્ર સતત ચાલુ રહે. સમજો, અહીંથી પૈસા અહીંયા આવે, અહીંથી પૈસા અહીંયા જોઈએ અને આ ચક્ર છે ને ફર કરે. એટલા માટે નાણાંના આવા પ્રવાહને શું કહેવામાં આવે છે? તો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ. થોડી ટેક્સ્ટબુકની અંદર થોડું તમે રીડ કરી લેજો. એમ આ પ્રશ્ન થોડો ડીપમાં આપેલો છે, દરેકે દરેક વસ્તુની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું આજે લેવાયેલ ઇકોનોમિક્સનું લેટેસ્ટ પ્રશ્નપત્રનું સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે પ્રશ્નપત્રમાં તમને ખબર પડી છે, મજા આવી છે, દરેકે દરેક પ્રશ્ન સમજાવવાની કોશિશ કરી છે. તો ખાસ પ્રશ્નપત્રને તમે મોસ્ટ આઈએમપી તરીકે તૈયાર કરીને જાજો. ચેનલ પર નવા હો તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીશું આપણે આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.